ઝારખંડના બોકારો જિલ્લાના લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં સુરક્ષા દળોએ 8 નક્સલીઓને ઠાર માર્યા છે, જેમાં વિવેક દસ્તેનો પણ સમાવેશ થાય છે. તેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. ત્યારે અહીં ઘટના સ્થળેથી એક INSAS રાઇફલ, એક સેલ્ફ લોડિંગ રાઇફલ અને અન્ય વસ્તુઓ મળી આવે છે, જેથી લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચેથી અથડામણમાં ઘણા અન્ય નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ મામલે CRPF એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે સવારે ઝારખંડના બોકારો જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ ટેકરીઓ ખાતે રાજ્ય પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં 8 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સૈનિકોએ એક SLR અને એક INSAS રાઇફલ જપ્ત કરી છે. જો કે હજુ સુધી કોઈ જવાન ઘાયલ થયાના સમાચાર નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.